ગાંધીધામ એલસીબી પોલીસે ગાંધીધામમાં 2 દરોડામાં મચ્છુનગર પુલ અને પડાણા ગામેથી દારૂનો જથ્થો તથા બંને દરોડા દરમિયાન કુલ 4 આરોપીઓને ઝડપ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એનએન ચુડાસમા અને પીએસઆઈ ડીજી પટેલની આગેવાનીમાં ટીમે પ્રથમ દરોડામાં મચ્છુનગર પુલ નીચે સર્વિસ રોડ પર ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન સફેદ રંગની ક્રેટા કાર અને એક બલેનો કારને રોકી તપાસ કરતા તેમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે વિકાસ ભંવરલાલ બિશ્નોઈ, રામનિવાસ સોહનલાલ બિશ્નોઈ અને વિનોદ ઉર્ફે વિનુ બુધાભાઈ ફફલને ઝડપી પાડ્યા હતા, જ્યારે નરેશ ઉર્ફે નરેન્દ્ર કાલુરામ બિશ્નોઈ હાજર મળ્યો ન હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 1500 બોટલ વિદેશી દારૂ કિંમત ₹6,23,520, 192 બિયરના ટીન કિંમત ₹42,240, ક્રેટા કાર, નંબર પ્લેટ વગરની બલેનો કાર, રોકડ ₹250 અને 5 મોબાઈલ સહિત કુલ ₹23,02,010નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને વધુ કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. બીજા દરોડામાં એલસીબીને મળેલી ચોક્કસ બાતમી આધારે પડાણા ગામમાં મનુભા વિઠુભા વાઘેલાના રહેણાંક મકાન પર છાપો મારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી 750 mlની 58 બોટલ વિદેશી દારૂ કિંમત ₹89,000 અને 500 mlના 93 બિયરના ટીન કિંમત ₹16,060 મળી કુલ ₹1,05,060નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી મનુભા વાઘેલાને ઝડપી વધુ કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.